હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર વિડીયોની અંદર આપણે પેરામીટરાઇઝ્ડ રાઉટ ભણવાના છીએ. એવા રાઉટ કે જેની અંદર પેરામીટરમાં વેલ્યુ પાસ થતી હોય એને આપણે પેરામીટરાઇઝ્ડ રાઉટ કહીએ. આનો યુઝ કેસ ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ, તમારે અહીંયા હું એવી રીતના રાખું છે કે યુઆરએલની અંદર જો હું ફેકલ્ટીઝ લખું તો બધા જ ફેકલ્ટી આવે. હું થોડું ઝૂમ કરી દઉં તમને. ફોર એક્ઝામ્પલ, આ એક યુઆરએલ છે, નોર્મલ રાઉટ છે, પણ આની સાથે હું અહીંયા આઈડી પાસ કરું કે faculty/1, તો આ 1 છે. અહીંયા 2 પાસ કરું તો સેકન્ડ ફેકલ્ટીની ડિટેલ, 3 પાસ કરું તો થર્ડ ફેકલ્ટીની ડિટેલ. આ રીતના જે પેરામીટર પાસ કરું છું એ મારે રિસીવ કરવા છે એ રાઉટની અંદર. એટલે એનો મતલબ ડાયનેમિક રાઉટ કરવું છે મારે. તો હું એને કઈ રીતના કરી શકીશ એ આજે આપણે શીખવાનું છે. તો એ ડેમો જોવા માટે થઈને વોટ વી આર ડુઈંગ ઇઝ વી આર યુઝિંગ ધીસ પર્ટિક્યુલર થિંગ કે આપણે એક પેજ બનાવીએ faculties.jsx, જેની અંદર આપણે પહેલાં તો ગેટ ઓલ ફેકલ્ટીવાળું રાખીએ. એ કરવા માટે થઈને મેં એક ઓલરેડી જેસન ફાઇલ બનાવીને રેડી રાખેલી છે, જેમાં આપણા 5 થી 6 ફેકલ્ટીની ડિટેલ છે અને એક જેસન છે, એરે ઓફ ઓબ્જેક્ટ છે બેઝિકલી, જે આપણે ડિરેક્ટલી આપણે આની પહેલાંનો એક સેશન જોયેલો છે જેની અંદર રેન્ડરિંગ એરે, એ જ રીતના આપણે આને સીધું યુઝ કરવું છે. જો જેસનની અંદર ડેટા હોય અને તમારે જોઈતું હોય તો તમે સિમ્પલી આ રીતના ફેકલ્ટીઝ ફ્રોમ અને .. તમારી જે જેસન ફાઇલ છે એને ઇમ્પોર્ટ કરી આ એરે સીધો અહીંયા મળી જશે તમને, જે તમે અહીંયા યુટિલાઇઝ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, હું ટેબલ સ્ટ્રક્ચરમાં એને યુઝ કરું છું. ટેબલ, એની અંદર TR, એની અંદર TD. અહીંયા આપણે લૂપ ફેરવવી છે TRની, તો આ TRને આપણે આપણા મેપ મેથડની અંદર લખી નાખશું. કઈ રીતના? તો કે faculties.map, એની અંદર આપણને એક એરો ફંક્શન મળશે, જેની અંદર અહીંયા ફેકલ્ટીઝ મળશે, FAC, અને વી આર ગોઈંગ ટુ રિટર્ન આપણે જે કંઈ પણ મેપિંગ કરવું છે દેટ વી આર ગોઈંગ ટુ ડુ ઇટ હિયર. જેમ કે ટેબલ છે તો આની અંદર TR TD આવશે. હવે આ જે TD છે એની અંદર આપણે ફેકલ્ટીનું નેમ પ્રિન્ટ કરાવવું છે. આ રીતના આપણે રાખ્યું ટેબલ, એની અંદર TRની લૂપ ફરશે, એમાં TD એક જ અત્યારે રાખીએ છીએ નેમ. આ ફેકલ્ટી બની ગયું છે. અત્યારે હવે બેઝિક રાઉટિંગ કરીએ આપણે. તો app.jsxમાં મારે એક વધારાનો રાઉટ એડ કરવાનો થશે. હું આ જ લાઈન કોપી કરીને નીચે પેસ્ટ કરી દઉં છું. અહીંયા આપણે રાઉટ લખી નાખીએ ફેકલ્ટીઝ, અને અહીંયા આપણે કમ્પોનન્ટ એ લોડ કરાવી દઈએ ફેકલ્ટીઝ. ધીસ ઇઝ ફ્રોમ ધ લાસ્ટ લેક્ચર ઓનલી. જે રેગ્યુલર રાઉટ, બેઝિક રાઉટ હતા એ જ છે. અને આ વધારે ઇઝીલી એક્સેસિબલ થઈ જાય એટલે આપણે આપણું જે મેનુ છે, મેનુની અંદર એક લિંક એડ કરી દઈએ. મેનુની અંદર હું એક લિંક એડ કરી દઉં છું, લેટ્સ સે ફેકલ્ટીઝ, અને અહીંયા પણ હું લખી નાખું છું ફેકલ્ટીઝ. સો હવે આપણું રાઉટિંગ ને બધું થઈ ગયું છે. સો વોટ વી આર ગોઈંગ ટુ ડુ બેઝિકલી ઇઝ આ હોમ, અબાઉટ, કોન્ટેક્ટ અને ફેકલ્ટીઝ. તો આપણી પાસે આ ફેકલ્ટી ડાયનેમિકલી એરેમાંથી રેન્ડર થઈને આવી ગયા છે. અહીંયા સુધી કોઈ જ ઇસ્યુ નથી. પણ હવે સમજો, મારે ફોર એક્ઝામ્પલ અત્યારે ખાલી નામ જ આવે છે. જ્યારે જેસન તમને બતાડું ને તો જેસનની અંદર ઘણી બધી ડિટેલ અવેલેબલ છે આપણી પાસે એ ફેકલ્ટી માટેની. તો ફોર એક્ઝામ્પલ નેમ, ઇમેજનો પાથ, ડેઝિગ્નેશન, એજ્યુકેશન, ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, ઈમેલ, આ બધું જ મારે આ એક ફાઇલમાં નથી બતાડવું પેજમાં. મારે એવું કરવું છે કે આ લિસ્ટ પેજ પછી ઉપર ક્લિક કરું ડિટેલ ઉપર, તો ડિટેલ પેજ ખુલે બીજું, અને એ પેજની અંદર એ બધા ફેકલ્ટીની ડિટેલ બતાડે. તો આને કહેવાય પેરામીટરાઇઝ્ડ રાઉટ. એ કઈ રીતના કરવા એ હવે આજે આપણે જોવું છે. તો પેરામીટરાઇઝ્ડ રાઉટ્સ આર સુપર ઇઝી. ખાલી તમારે શું કરવાનું છે, તમારે એક નવું પેજ ક્રિએટ કરવાનું છે. હવે ખાસ તમારું જો HTMLનું માઇન્ડસેટ હશે, HTML CSSનું, તો તમારા મગજમાં એવું થતું હશે કે ગોપી મેડમ માટેનું અલગ પેજ બનાવવાનું છે, નિલેશ સર માટેનું અલગ પેજ બનાવવાનું છે, પ્રદ્યુમન સર માટેનું અલગ પેજ બનાવવાનું છે. એવી જ રીતના જેટલા પણ ફેકલ્ટી છે એની નવી HTML ફાઇલ બનાવવી પડે. પણ એકચ્યુઅલમાં એવું ના હોય. તમારે ડાયનેમિક રાઉટિંગ થશે. અત્યારે પેરામીટરાઇઝ રાઉટિંગ માત્ર એક જ પેજ ડિઝાઇન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, એને આપણે નામ આપીએ ફેકલ્ટી ડિટેલ.jsx, અને હું એક કમ્પોનન્ટ રેડી કરી દઉં છું ફેકલ્ટી ડિટેલ. હવે આ જે પેજ છે અહીંયા હું ખાલી અત્યારે લખી નાખું છું ડિટેલ પેજ ફોર ફેકલ્ટી. આને હું ડિઝાઇન કરી નાખીશ એકોર્ડિંગલી. મારે જે રીતના ડિઝાઇન કરવું છે પેજ એ રીતના ડિઝાઇન કરું. અત્યારે બેઝિક રાખીએ આપણે, અને આનું મારે રાઉટ એડ કરવાનો થશે. ખાસ સમજો, હવે હું મારા app.jsxની અંદર રાઉટ એડ કરીશ. તો રાઉટ કઈ રીતના એડ થાય? જો હું નોર્મલ રાઉટ એડ કરવાની ટ્રાય કરીશ, આપણે અત્યાર સુધી જે કર્યું એ, તો મારે બધાને ઇન્ડિવિજ્યુઅલ પાથ દેવો પડે. ફોર એક્ઝામ્પલ faculty/1, અને એની અંદર એલિમેન્ટ હું અત્યારે અહીંયા લોડ કરાવી દઉં છું. ફોર એક્ઝામ્પલ, હું ગોપી મેડમનું અલગ પેજ બનાવું,
એટલે કમ્પોનન્ટ બનાવવું તો અહીંયા ગોપી મેમ લોડ કરી લો. એવી રીતના ફેકલ્ટી 2માં ગ્રામવા સર લોડ કરી લો, ફેકલ્ટી 3માં પ્રદ્યુમન સર લોડ કરી લો. તો મારે આવા કમ્પોનન્ટ ઇન્ડિવિજ્યુઅલ બનાવવા પડે. ઇન્સ્ટેડ ઓફ દેટ તમે ડાયનેમિક કઈ રીતના કરી શકશો તો કે હમણાં જ આપણે જે બનાવ્યું ફેકલ્ટી ડિટેલ એને અહીંયા કોલ કરી દો, અને આ જે 1 2 3 4 ડાયનેમિક કરવા છે ત્યાં તમે જ્યારે પણ સમજો યુઆરએલમાં ડાયનેમિક કરવું છે એટલે આગળ ખાલી કોલન એડ કરવાનું છે, અને પછી તમારે વેરિયેબલનું નામ લખી નાખવાનું છે. કોલન રિપ્રેઝન્ટ કરે છે કે એના પછી છે એ વેરિયેબલ છે આઈડી. એનું મતલબ હવે faculty/1 faculty/2 faculty/3 faculty/ anything will be passed as an ID to faculty detail page. પેજ એક જ બનાવવાનું છે ફેકલ્ટી ડિટેલ. એની અંદર તમને ડાયનેમિકલી આઈડી મળી જશે કે આ કયા ફેકલ્ટીને એડિટ કરવા માંગીએ છીએ આપણે અથવા જોવા માંગીએ છીએ. હવે આ આઈડી અહીંયાથી પાસ થઈ ગયું. હવે જો હું તમને બતાડું કઈ રીતના કહેવા માગું છું. ધારો કે હવે તમે અહીંયા લખશો આપણે શું રાખેલું છે faculty/id, તો હું અહીંયા લખું છું faculty/1, તો બી આ જ ખુલે છે. આ યુઆરએલ જોજો, 1માં પણ આ જ ખુલે છે. હું 2 લખીશ તો બી આ જ ખુલશે, 3 લખીશ તો બી આ જ ખુલશે. કોઈ પણ હવે હું અહીંયા લખીશ, ઇનફેક્ટ કંઈ પણ લખીશ તો બી આ જ ખુલશે. પણ અહીંયા જે કાંઈ પણ લખેલું છે એ મને અહીંયા ડિટેલ પેજની અંદર એઝ એ પેરામીટર મળી જશે. દેટ ઇઝ કોલ્ડ પેરામીટરાઇઝ રાઉટ. હવે મળે કઈ રીતના તો લેટ્સ સી. તમારે અહીંયા એને જોતું હોય તો એકદમ ઇઝી છે. તમારે ખાલી કોન્સ્ટન્ટ ડીસ્ટ્રક્ચર કરવાનું છે, અને અહીંયા યુઝ પરમ્સ જે અગેઇન આવશે રિએક્ટ રાઉટર ડોમમાંથી, યુઝ પરમ્સ. દેટ્સ ઇટ. હવે આ ડીસ્ટ્રક્ચરમાં અહીંયા અંદર શું લખવાનું છે ખાસ એ સમજજો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે રાઉટિંગ કરતી વખતે વેરિયેબલનું જે નામ રાખ્યું હોય એ અહીંયા કોલન કરીને આપણે આઈડી લખેલું છે. ધેટ્સ વાય આપણે અહીંયા જે ડીસ્ટ્રક્ચર છે એમાં આઈડી મળશે તમને. અહીંયા એ જ લખવાનું. આઈ વિલ રિમૂવ એવરીથિંગ. આ બીજી બધી ફાઇલ આપણે ક્લોઝ કરી દઈએ, માત્ર આ 2 ફાઇલ રાખીએ એટલે નેવિગેટ કરવું મને ઇઝી પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે આઈડી રાખેલું છે કોલન આઈડી, તો તમારે અહીંયા આઈડી જ લખવું પડશે. હવે ધારો કે અહીંયા હું લખી દઉં છું ફેકલ્ટી આઈડી, તમે આ રીતના રાખો છો ફેકલ્ટી આઈડી, તો કોઈ જ ઇસ્યુ નથી. સમજો તમે અહીંયા કોલન પછી કોઈ પણ વેરિયેબલનું નામ રાખી શકો, પણ અહીંયા જે રાખો એ તમારે અહીંયા ડીસ્ટ્રક્ચરિંગમાં લખવું પડે. ખાસ આ યાદ રાખજો. રેડી? અહીંયા તમને આ નામનો વેરિયેબલ મળી જશે. લેટ્સ સી આપણે અહીં લખી ડિટેલ પેજ ફોર ફેકલ્ટી વિથ આઈડી ઇક્વલ ટુ કરલી બ્રેકેટ એક્સપ્રેશન, અને અહીંયા હું લખી નાખું છું ફેકલ્ટી આઈડી. હવે જોઈએ આપણે. હવે જો અહીંયા આવી જાય છે, હું અહીંયા કોઈ પણ લખ્યું ને તો અહીંયા કોઈ પણ આવી ગયું. હું યુઆરએલમાં લખીશ 1 તો ત્યાં 1 આવી જશે. હું અહીંયા 2 લખીશ તો 2 આવી જશે, 3 લખીશ તો 3 આવી જશે. એટલે મને અહીંયા એકદમ ઇઝીલી મને મળી જાય છે ડેટા. સો ધીસ ઇઝ પેરામીટરાઇઝ રાઉટ. એનો પ્રેક્ટિકલ યુઝ હું તમને બતાડી દઉં. આની અંદર એ ધારો કે હું ઇમ્પોર્ટ કરી લઉં ફેકલ્ટીઝ ફ્રોમ ./faculty.json, એટલે આખો એરે આવી ગયો. અને આપણે ફેકલ્ટી આઈડી પાસ નથી કરવું, આપણે અહીંયા છે ને એકચ્યુઅલમાં ઇન્ડેક્સ પાસ કરવી છે. ઇન્ડેક્સ આપણે ઇન્ડેક્સની મદદથી એક્સેસ કરવો છે. અત્યારે એરે છે, એરેને ઇન્ડેક્સની મદદથી એક્સેસ કરવો છે, તો અહીંયા પણ મારે ઇન્ડેક્સ લખવું પડશે. અને અહીંયા પણ અત્યારે તો ઇન્ડેક્સ જ રાખી દઈ. પણ હવે મારે અહીંયા થોડું પેજને ડિઝાઇન કરી દઉં, એકદમ બેઝિક ફટાફટ ડિઝાઇન કરી દઉં છું. div ક્લાસ નેમ ઇક્વલ ટુ કન્ટેનર, div ક્લાસ નેમ ઇક્વલ ટુ રો, એની અંદર div ક્લાસ નેમ ઇક્વલ ટુ કોલમ. પેલી કોલમ છે એની અંદર આપણે ઇમેજ લેટ્સ સે હું આ રીતના રાખું છું col-3, અને એની અંદર આપણે ઇમેજ ફેકલ્ટીની દેખાડી દેવી છે img_src ઇક્વલ ટુ. અહીંયા તમને સીધું જ મળી જશે કઈ રીતના ફેકલ્ટીઝ ઓફ ઇન્ડેક્સ, કેમ કે આપણે ઇન્ડેક્સ પાસ કરી દીધી છે. અને એની મદદથી ડોટ આપણે લખી દેવાનું છે જે આપણા ઇમેજનો પાથ છે. હું ભૂલી જાઉં ઇમેજનો પાથ કયો છે. લેટ્સ સી શું લખેલું છે નામ, img પાથ. રેડી? તો અહીંયા હવે લખવાનું છે .img પાથ. એવી જ રીતના આપણે આને છે ને ક્લાસે દેવો પડશે બૂટસ્ટ્રેપનો. તો હું બૂટસ્ટ્રેપનો ક્લાસ આપી દઉં છું, ક્લાસ નેમ ઇક્વલ ટુ img-fluid. રેડી? એટલે એ થોડું એ ટૂંકમાં રિસ્પોન્સિવ બની જાય. અને એના પછીનું બાજુનું જે div છે ત્યાં આપણે નોર્મલ h1ની અંદર ફેકલ્ટી નેમ અત્યારે ડિસ્પ્લે કરી દઉં છું. અગેન ફેકલ્ટીઝ ઓફ ઇન્ડેક્સ ડોટ નેમ, એની નીચે એનું ડેઝિગ્નેશન આપણે લખી નાખીએ ફેકલ્ટીઝ ઓફ ઇન્ડેક્સ
ડોટ ડેઝિગ્નેશન આપણે કઈ રીતના લખેલું છે, ઓકે ડેઝિગ્નેશન જ છે. સો ડેઝિગ્નેશન આ રીતના હું લખી નાખું. આવી રીતના તમે બધી ડિટેલ લખી નાખજો. રેડી? તો આ રીતના લેટ્સ સી હવે આપણે જોઈએ, જો આપણે ક્લાસમાં હા રેડી. તો જો અત્યારે થર્ડ ઇન્ડેક્સવાળા ફેકલ્ટીની ડિટેલ આવે છે, હું અહીંયા 1 લખીશ તો 1 ઇન્ડેક્સનું આવશે, 0 લખીશ તો 0મી ઇન્ડેક્સ ઝીરોની ઇન્ડેક્સવાળું ફેકલ્ટીની ડિટેલ આવશે. આ રીતના અહીંયા જે ઇન્ડેક્સ લખીશ એ ઇન્ડેક્સના ફેકલ્ટીની ડિટેલ એની અંદર મળી જશે મને. રેડી? તો આ રીતના એકદમ ઇઝીલી તમે આ રીત મેનેજ કરી શકશો. હવે ક્વેશ્ચન એ છે કે રાઉટિંગ કેમ કરવું? સર અહીંયા ઓકે મેન્યુઅલી થઈ ગયું, પણ મારે એવું કરવું છે કે જે મેઇન ફેકલ્ટીઝનું પેજ હતું એની અંદર અહીંયા હું વધારાનું એક TD છોડી દઉં અને અહીંયા હું લખી નાખીશ લિંક ટુ અને લિંક ટુની અંદર હું સ્પેસિફાઈ કરી દઈશ મારે ક્યાં નેવિગેટ થવું છે. તો હું આ રીતના લખીશ, જેની અંદર હું લખીશ /faculty/ અને અહીંયા હું આ પર્ટિક્યુલર ફેકલ્ટીનું ID પાસ કરી દઈશ. ID નહીં, સોરી, આપણે ઇન્ડેક્સ, અચ્છા આપણે IDથી કરીએ, કાંઈ વાંધો નહીં. આપણી પાસે અત્યારે ID છે તો IDથી પાસ કરી દઈએ. ઇન્ડેક્સ પાસ કરવું છે તો ઇન્ડેક્સથી કરો, તમારી ચોઈસ છે. અત્યારે હવે એવું થશે, અહીંયા આપણે IDની મદદ પાસ કરીએ છીએ, અહીંયા આપણે ઇન્ડેક્સથી મદદથી એક્સેસ કરીએ છીએ, એટલે થોડું આડાવડું થશે. પણ લેટ્સ સી. હવે જો અહીંયા ફેકલ્ટીઝ ઉપર ક્લિક કર્યું મેં, કેમ આવ્યું નહીં? લિંક ટુ ફેકલ્ટીઝમાં અચ્છા આપણે લખતા ભૂલી ગયા છીએ, સોરી. ફેકલ્ટીઝની અંદર લિંક ટુમાં અહીંયા લખતા ભૂલી ગઈ છે. અહીંયા આપણે લખી નાખીએ ડિટેલ. રેડી? તો જો અહીંયા બધાની અંદર ડિટેલની લિંક આવી ગઈ છે. હવે આડાવડું થશે, હું ક્લિક કરીશ તો બીજું કંઈક ખુલશે, બટ સ્ટીલ ઇટ ઇઝ વર્કિંગ. હવે તમે છે ને એવું લોજિક લખી શકશો કે જેની અંદર અહીંયા ID પાસ થયું છે તો અહીંયા તમે IDની મદદથી ગેટ કરાવો. તો કે યાદ હોય તો આપણે એરેની અંદર ફાઇન્ડ મેથડ ભણ્યા હતા. યુ કેન યુઝ ધીસ ફાઇન્ડ મેથડ ટુ ગેટ ધી એક્ઝેક્ટ એલિમેન્ટ ઇન IDની મદદથી. તમારી ચોઈસ છે. પણ પેરામીટરાઇઝ રાઉટ બેઝિકલી શું કરશે તો કે આને આપણે કહીએ નોર્મલ રાઉટ, પણ જે પેરામીટર પાસ થઈ અને જે ડેટા ખુલે છે તો આને કહેવાય ડાયનેમિક રાઉટ અથવા પેરામીટરાઇઝ્ડ રાઉટ. થેન્ક યુ.